તેમના જણાવ્યા અનુસાર જે ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું હતું તેની ગતિ અચાનક ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્ર પર અસર કરતી એક અસ્થિર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો અને તોફાની વરસાદ પડવાની શક્યતા છે. મુખ્ય અંદાજો. ચોમાસાની વિદાય અટકી. સામાન્ય રીતે ચોમાસું આ સમયગાળામાં વિદાય લે છે, પરંતુ મહારાષ્ટ્રમાંથી આવતી સિસ્ટમને કારણે તેની પ્રક્રિયા અટકી ગઈ છે. વરસાદનું સ્વરૂપ. આ વરસાદ સાર્વત્રિક નહીં હોય, પરંતુ અમુક વિસ્તારોમાં ભારે અને અમુક વિસ્તારોમાં સામાન્ય રહેશે. આ વરસાદ તોફાની સ્વરૂપનો હોઈ શકે છે, જેમાં વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે ટૂંકા સમયગાળા માટે વરસાદ પડી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, જેમ કે સુરત, અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, જેમ કે ભાવનગરમાં વરસાદની શક્યતા વધુ છે. ખેડૂતો માટે સલાહ. આ અચાનક આવેલો વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ખેડૂતોને પાકનું લણણી હાર્વેસ્ટિંગ કરવાનું આયોજન કરતા પહેલા સાવચેતી રાખવાની અને નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ સિસ્ટમનો વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ ભવિષ્યમાં વરસાદનો એક મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. આ આગાહી ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પોતાના પાકનું રક્ષણ કરી શકે.